દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર નજીક આવેલા કોટાલી ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 12 વર્ષ પૂર્ણ થતા વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ રોહિત, પૂર્વ વડોદરા તાલુકા મહામંત્રી શ્રી સરદારસિંહ રાઠોડ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી જગદીશભાઈ રબારી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના સંબંધોમાં વડાપ્રધાન મોદીજીના વિકાસલક્ષી કાર્યોને બિરદાવી દેશને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। સમગ્ર કાર્યક્રમ ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો। કાર્યક્રમના અંતે સૌએ ભારત માતાની જય અને વંદે માતરમના નાદ સાથે રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી। આ લખાણ સમાચાર પત્રમાં પ્રકાશન માટે યોગ્ય રીતે વિસ્તૃત કરવામાં આવ્યું છે। શ્રી નરેન્દ્ર મોદીજીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રસંગ રાખવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, યુવાનો, મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। નરેન્દ્ર મોદી સાહેબ દેશના યશસ્વી વડાપ્રધાન, એમને આજે 12 વર્ષ પૂરા થયા હોય અને અમારે ત્યાણા તાલુકા પંચાયતની સીટના કોટાલી ગામે અમારા વતને મહાઆરતીનું આયોજન કરેલું। એમાં ભાજપના જિલ્લા ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ રોહિત, તાલુકાના પૂર્વ મહામંત્રી સરદારસિંહ રાઠોડ અને મારા પરમ મિત્ર મતીશભાઈ રાજપૂત આમલિયારા અને પરસોત્તમભાઈ સુખલીપુરા અને તમામ ગ્રામજનો, નાના ભૂલકાઓ, વડીલો, માતાઓ, બહેનો સૌ મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ માટે પ્રાર્થના કરી કે આવા જ રીતે દેશની લગામ હજુ પણ વર્ષો સુધી એ કરે, એ જ અમે હનુમાન દાદાની પ્રાર્થના કરી। આપનું શુભ નામ? જગદીશ રબારી, કોટાલી। અમારા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને 12 વર્ષ સુશાસનના પૂર્ણ થયા અને સૌથી લાંબો સમય વડાપ્રધાન રહેવાનો એક રેકોર્ડ કર્યો। એને અનુસંધાનમાં આજે 10 જૂન અમારે દેણા તાલુકા પંચાયતની સીટના કોટાલી ગામે મહાઆરતીનું આયોજન કર્યું હતું। એમાં અમારા જિલ્લાના ઉપાધ્યક્ષ નરેન્દ્રભાઈ રોહિત, અમારા પૂર્વ મહામંત્રી સરદારસિંહ અને અમારા સાથી ભાજપના કાર્યકર અને અમારા ખાસ મિત્ર એવા મતીશભાઈ રાજપૂત આમલિયારા અને ગ્રામજનો, બહેનો, વડીલો અને નાના ભૂલકાઓ તમામ લોકોએ મહાઆરતીનું આયોજન કર્યું હતું। એમાં ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અને આજે હનુમાન દાદાના મંદિરે આરતીનું આયોજન કર્યું। એમાં ખૂબ જે આજે આપણા દેશના વડાપ્રધાન છે એ હવે ને હવે જ હજુ દેશની સેવા કરતા રહે એવી અમે હનુમાન દાદા સાથે પ્રાર્થના કરી છે। આપનું શુભ નામ? જગદીશ રબારી, ગામ કોટાલી।